દાદાનો દહકો હતો, મારા બાપાનું હતું નામ રે, પણ મારા વખતમાં બધું વયું ગયું, કરું છું ઘરના કામ રે. કેમ એવું બોલો? તો હું મારા દાદાના વખતમાં કેવો દહકો હતો. ઘરે બબ્બે તો રસોયા હતા, જે ખાવું એ ફટાફટ બની જતું, અને મારે અત્યારે રોટલી હાથે બનાવવી પડે. પણ એ તો મેં હાથમાં મહેંદી મૂકી એટલે. તો પણ રસોઈ બનાવીને પછી મહેંદી મૂકી હોત તો મહેંદી ક્યારે મુકાય? મારા બાના ઘરે જવાનું મોડું થાય. એ તારા બાના ઘરે તોય બધા તને ઓળખે જ છે. કઈ મહેંદી મૂકીને જા તો જ ઓળખે. પણ કારેલીની બધાય તૈયાર થઈને આવે તો મારે તૈયાર થઈને ન જવું પડે. એ હારું. હે બકુલભાઈ, તમે રોટલી બનાવો? હા, સૌને રોટલી બનાવતા નથી આવડતું ને, તે રોટલી બનાવતા શીખવાડું છું. ઠીક. અને તું હું આવ્યો? એ તમારું એક કામ હતું. હું બોલ ને. એ મારા મમ્મી એમ કે તારે ભણીને નોકરી લેવાની, અને મારા પપ્પા એમ કે બિઝનેસ સંભાળવાનો. તો કઈ લાઈન લેવાય? એલા પેલા તો ઘરે પાણીની લાઈન લેવાય. પાણીની સગવડતા થઈ જાય પછી બીજી લાઈન લેવાય. હવે હું પાણીની લાઈનની વાત નથી કરતો. મારે નોકરી લેવાય કે બિઝનેસ કરાય એમ કહું. પણ બાવા, તું એમને ક્યાં પૂછે? ઈ ક્યાં કઈ નોકરી કરે છે કે બિઝનેસ કરે છે? એવું થોડું છે? સલાહ તો ગમે એની લેવાય, પછી આપણને યોગ્ય લાગે એ કરાય. કા બાવા? હા, ઈ હાસું. બોલો બોલો. તને કહું, તાવડીમાંથી અડધી રોટલી ક્યાં ગઈ? બળી ગઈ. અરે એલા તું ક્યાં અત્યારે વાતો કરાવવા આવ્યો? રોટલી બળી દીધી. અરે મેં થોડી રોટલી બાળી, તમે રોટલી બનાવતા હતા. અરે રોટલી બનાવવાનું રહેવા દ્યો, શાક બનાવી નાખો. મહેંદી ફૂંકાઈ જાય ને પછી હું રોટલી બનાવી દઈશ. એ હવે રોટલી નથી બનાવી અને શાકેય નથી બનાવવું. હું તો ક્યાંક ખાઈ લઈશ. એ સારું. અને તમને કહું, 7:30 બસમાં હું મારા બાના ઘરે જાઈશ હો. આજ તો કેરીનો રસ ને પૂરી વેચવાની છે. ઘરની કેરી હતી તો મેં કીધું કેરી વેચવી એની કરતા રસ પૂરી વેચવી તો ફાયદો તો થાય. મારો માણસ બનાવે છે પૂરી. એ પૂરી બની ગઈ? હે, તે તો ઘડીક વારમાં પૂરી બનાવી નાખી. તો હું હાલો હાલો હવે આપણે ધરાઈને પેલા રસ પૂરી ખાઈ લેવી, પછી આખો દિવસ રસ પૂરી વેચવી. હે બાપા, એટલે આપણે રસ પૂરી ખાઈ જવી પછી પૈસા કેમ આવે? તો પણ આપણે રસપુરી નહીં ખાવાની. આપણે વધે તો ખાઈશું, અને રસપુરી નહીં વધે તો પૈસા આવશે જ ને. ગામમાંથી વેસાતી રસપુરી લઈ આવશું. તો પણ ગામમાંથી વેસાતી રસપુરી લાવીને ખાવી એની કરતા રસપુરી છે તો હાલો ના ખાવી. ના રે ના, પૂરી રસ વેચવાનો છે. એ હારું, શું ભાવે ડીશ વેચવાની? એ 40 રૂપિયાની ડીશ, 4 પૂરી અને 1 ગ્લાસ રસ. તો ભલે દાદા મને 40 રૂપિયા ઉછીને આપો તો. શું કામ? એ મારે એક ડીશ રસ પૂરી ખાવી છે. આપણે રસ પૂરી વેચાઈ જાય ને પછી હું તમને 40 રૂપિયા પાછા આપી દઈશ. પણ પેલા નફો તો થવા દે.